નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દિવાળીપુરાના મહારાજાની ભવ્ય આગમન યાત્રા ધામધૂમથી યોજાઈ. શ્રી કષ્ટભંજન દેવ યુવક મંડળ દ્વારા દિવાળીપુરાના મહારાજાની અતિ ભવ્ય અને મહા ઉત્સાહભેર આગમન યોજાયું હતું. આગમન યાત્રાની શરૂઆત વાસના પેટ્રોલ પંપ પરથી થઈ હતી. ત્યાંથી યાત્રા દિવાળીપુરા ગાર્ડન સામે થઈને કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દિવાળીપુરા ખાતે સંપન્ન થઈ હતી. યાત્રાના સમગ્ર રૂટ પર ઢોલ નગારા ગણેશ ભક્તિના નારાઓ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશોએ ઉપસ્થિત રહીને શ્રીજીના ભવ્ય આગમનનો લાહવો લીધો હતો અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગજાનન ગણપતિ મહારાજ ગણેશ ચતુર્થી પવિત્ર તહેવાર આવી રહ્યો છે. એ સાથે વડોદરાની સંસ્કારી નગરી, ઉત્સવ પ્રેમી નગરી દરેક અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા ગણેશજીનું આગમનની યાત્રાઓની શરૂઆત થઈ ચૂકી છે. એ જ રીતે આજે વોર્ડ નંબર 11 અમારા વોર્ડ નંબર 11માં દિવાળીપુરાના મહારાજા કષ્ટભંજન યુવક મંડળ દ્વારા પણ ગણેશ આગમન ખૂબ જોરશોરમાં અને ઉત્સાહથી સવારી નીકળી છે. ઘણી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા સાથે જોડાયા છે. આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થી આવવાની છે. આપ સૌ નગરકર્મીઓને નગરજનોને ગણેશ ચતુર્થી મૂકવાનો શ્રી કષ્ટભંજન યુવક મંડળ આજ રોજ આગમન યાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને વાસના પેટ્રોલ પંપથી ખોડિયાર ડેરી અને ખોડિયાર ડેરીથી દિવાળીપુરા ગાર્ડનની પંજાબે